હર હર મહાદેવ, જય સિયારામ. અતિ આનંદ સાહેબ. આ કેશવનગર ગામની સ્મશાન ભૂમિ છે, જે કેશવનગરથી નીચે છેલ્લો વિહામો કવિ કાગ કે તું ભવ લગી ભૂલીસમાં એમાં પડશે તારો આત્મો જેદી દેહું બળે ધુલિયા. મિત્રો, આ છેલ્લો વિહામો કહેવાય. ભગત બાપુ કવિ કાગ અને સ્મશાન ભૂમિ છે ને, એમાં મહાદેવનો જ્યાં વાસ હોય. અને ખરેખર વાત જણાવતા મને અતિ આનંદ થાય સાહેબ. અમારા ગામના કેશવનગર ગામના બહુ ભાવિ અને એક સેવાભાવી કે જેનું ખરેખર અહીંયા પહેલું કર્મ કરીને પછી પોતાના ધંધે જવું. જેવો આ ઝાડવા, જબરજસ્ત ઝાડવાનું જેણે મહા મહેનતથી સાહેબ ઉછેર કરી અને ખૂબ મહેનત કરીને એવા યુવાનો અમારે ગામનું ગૌરવ કહી શકાય એવા મહા મહેનતી રણછોડભાઈ છોટુ, અમૃતભાઈ, ભાઈ ધુલાભાઈ, રમેશભાઈ કે ઘણા બધા મિત્રો જે બહુ ખૂબ મહેનત કરી અને આ ઝાડવાઓનો જો અહીંયા સરસ મજાના અને ઝાડવા મોટા થઈ ગયા. આ એક પોતાનું કર્મનું ફળ કહેવાય સાહેબ. ખૂબ મહેનત કરીને એટલે હું આજે મને સ્મશાન ભૂમિમાં આવી અને મેં કીધું કે વિડીયો એક સરસ મજાનો બનાવું. એવી મહેનત કરી અને જેને જીવનનો આધાર કહી શકાય એ જો જબરજસ્ત બાઉન્ડ્રી અહીંયા પક્ષીઓને ચણ નાખવા માટેની વ્યવસ્થા. જે લોકો સવારે સાહેબ ધંધાથી જાયથી પહેલાં અહીંયા પગલું મૂકે અને પક્ષીઓને કે જે કાંઈ ઝાડવાઓને પાણી પાઈ અને પછી પોતાના વ્યવસાય તરફ પગલાં માંડે. તો વંદન છે આવા યુવાનોને. મહાદેવ ખરેખર આવા યુવાનો ગામોગામ હોય ને તો ભવિષ્ય બદલી જાય. અને આ તો પોતાનું કર્મનું ઉદ્ધાર કરવાની વાત છે ને, જેમ ગીતાજીમાં શ્લોક છે, છેલ્લો વિહામો ભગત બાપુ કે તું ભવ લગી ભૂલીશમાં એમાં બળશે આત્મો તારું જીદી દેહું બળે દુલિયા. હર હર મહાદેવ, જય સિયારામ. સરસ મજાના જય ગિરનારી.